सार्वजनिक विद्यालय में प्रवेशोत्सव योजायो। श्री पाटण जैन मंडल संचालित श्री बीडी सार्वजनिक विद्यालय पाटण में धोरण 9 और धोरण 11 में प्रवेश मेळवनार बाळकोनो प्रवेशोत्सव योजवामां आव्यो। विद्यार्थीओने कुमकुम तिलक मिठाई खवडावी તેમજ મફત પાઠ્યપુસ્તક આપીને તેમજ શ્રી નરેશભાઈ ચૌધરી, રમતગમત અધિકારી શ્રી મધુબેન સેનમાં, પૂર્વ બાળ આયોગ સભ્ય શ્રી શંભુભાઈ પ્રજાપતિ, વર્ષાબેન હડિયોલ, હીરાભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં નવીન પ્રવેશ મેળવેલ બાળકોને પ્રવેશ આપવામાં આવેલ આ તકે શાબ્દિક સ્વાગત અને આવકાર ડૉક્ટર બળદેવભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ તેમજ રમતગમત, એનસીસી, સ્કાઉટ ગાઈડ, એનએમએમએસ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓના સન્માન કરેલ અને આ તકે મુખ્ય મહેમાન શ્રી નરેશભાઈ ચૌધરી, રમતગમત અધિકારીએ જણાવેલ કે વર્ષ 2024 પ્રવેશોત્સવ નિમિત્તે સર્વને આવકારી આ પ્રસંગે વર્તમાન ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીએ કે સૌપ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ 6 થી 14 વર્ષના તમામ બાળકોનું 100% નામાંકન થાય અને ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો હતો। ત્યારબાદના તમામ વર્ષે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના નવા સત્રની શરૂઆતને દરેક સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને નિયમિત કરવામાં આવેલ છે। હરણફાળ થયું છે। હું વિદ્યાર્થીઓ પ્રવેશ પામ્યા છે તો વિદ્યાર્થીઓ માટે થોડું કહીશ કે તમે આજે ધોરણ 9માં પ્રવેશ પામ્યો છે અને તમારું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી અને માધ્યમિકમાં આજે પ્રવેશ પામ્યા છો। તમારી ઉચ્ચ કારકિર્દી માટે અને આગામી તમારું કારકિર્દીમાં ઘડતર માટે આ એક જીવનનું પ્રથમ પગથિયું છે કે આવનાર વર્ષોમાં અમે શું કરીશું। તો સૌથી પહેલાં હું બીડી સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી દેસાઈ સાહેબ, આમ તો મારા ગુરુજન છે, મારું